Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is managed by Jain Citizens Education Society. In this video, we will study about the BCom Sem 4 department. Our subject is the English. So let us start our video lecture. Now, let us talk about our next story making is that a little learning is a dangerous thing. ઓછું જ્ઞાન છે ને એ વધારે ખતરનાક હોય છે. તો કે યસ, હવે આની આપણે વાત કરીએ કે શું હોય છે અને શા માટે આવું હોય છે. તો કે યસ, this line from the English poet Alexander Pope means that a person who possesses only a little learning can prove to be dangerous to others. Alexander Pope છે જેને શું કર્યું હતું, ઇંગ્લિશ પોએટ છે, તેણે આ જે સેન્ટેન્સ આપેલું હતું, આ જે કહેવત છે એ આપેલી હતી, પ્રોઝ કહેવાય છે ને, કે ઓછું જ્ઞાન છે ને, ઓછું નોલેજ એ વધારે ડેન્જરસ હોય છે બીજા લોકો માટે. ઓકે, તો એ શું હોય છે? Such a person is usually called a quack. He believes that whatever little he knows is quite enough. હા, આવા માણસો છે એ શું વિચારે છે? એ હંમેશા વિચારે છે કે ઓછું નોલેજ છે ને એ પૂરતું છે એની માટે. Indeed, he is so pretentious that he considers all knowledge beyond his own as useless. એ એવું વિચારે છે કે એની પાસે જે લિમિટેડ નોલેજ છે ને એ જ પૂરતું છે. એની સિવાયનું જે વધારાનું નોલેજ છે ને, જે એક્સ્ટ્રા નોલેજ યા ફૂલફિલ નોલેજ હોવું જોઈએ, એ બધું કેવું છે, યુઝલેસ છે એવું વિચારે છે. He has been said, knowledge is proud that he knows so much. Wisdom is a humble that he knows no more. એટલે કે જે નોલેજ છે, જે તમારી પાસે જ્ઞાન છે, એનાથી તમને ગર્વ અનુભવો છો. તો કે યસ. અને wisdom is a humble that he knows no more. અને એની માટે જે શું છે, તમારી ઉદારતા છે, એ તમારી સ્વતંત્રતા દેખાડે છે. એટલે કે એ જ વસ્તુ દેખાય છે કે એ તમારું સામ્રાજ્ય છે, એ તમારી સત્તા છે, એ તમારો પ્રભાવ છોડે છે. The man with a little learning is like the frog in the well. એક કુવાની અંદર જે દેડકા હોય છે એટલું એવી રીતના છે એ ઓછું નોલેજ છે એ વ્યક્તિ હોય છે. Who thinks that the whole world is only as wide as the well. એ વિચારે છે કે એની પાસે જેટલું પૂરતું નોલેજ છે એ માત્ર પૂરતું છે, એ જ આખી દુનિયામાં એટલું નોલેજ છે. બટ એવું ખરેખર હોતું નથી. It's not really true. A poorly educated doctor, engineer or teacher can cause incalculable harm to people in his field of activity. એવા જે ડોક્ટર, એન્જિનિયર અને ટીચર્સ છે તે શું કરે છે? તો એ હાર્મ કરે છે તો સોશિયલ લાઈફ છે તેને. The fact is that it is not learning that is dangerous, but the learner own pretentious that make his learning dangerous. એટલે કે જે વ્યક્તિ શીખે છે એની પાસે નોલેજ નથી, એ વ્યક્તિ હંમેશા ડેન્જર સાબિત થાય છે. નેક્સ્ટ વાત કરીએ. A little learning can be dangerous is at another way too. એ બીજી રીતના પણ છે એ ખતરનાક સાબિત થાય છે ઓછું નોલેજ છે તે. It can make a man so confident of his capabilities and of the certainty of his knowledge that એની પાસે જેટલું નોલેજ છે તેનાથી એ કોન્ફિડન્ટમાં આવી જતો હોય છે જે વ્યક્તિ છે તે, and may become even more blind to truth than he was when he had no knowledge at all. અને એ વધારે આંધળો થતો જાય છે પોતાના કામની અંદર. તો કે યસ, અને એને છે એ સત્ય હકીકત દેખાતું હોતું નથી. Has Bacon wisely said, a little learning makes a man an atheist, and but deeper knowledge reawakens in him faith in God. એટલે કે જે ઓછું નોલેજ છે ને એ માણસને
અદ્વૈતવાદ બનાવે છે, મતલબ છે એ ભગવાનની અંદર ભગવાન ઉપર એને આશા હોતી નથી. બટ જે વધારે નોલેજ છે ને એ વધારે શું કરે છે, તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એનામાં વધે છે. ઓકે, તો આ વસ્તુ એને જોવા મળે છે સાથે સાથે. તો કે યસ. એન્ડ નેક્સ્ટ વાત કરીએ એટલે કે ઓવરઓલ આપણે શું વાત કરે છે, અ લિટલ લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ, રાઈટ? આવું કોને કીધું હતું? હુ સેઝ ધેટ? એલેક્ઝાન્ડર પોપ. એલેક્ઝાન્ડર પોપ છે એક આને જણાવે છે આખું ડિસ્ક્રિપ્શન. ઓકે, તો આપણે આ પણ પેરેગ્રાફ યાદ રાખવાનો છે અને એને તમારી લેંગ્વેજની અંદર નોટ ડાઉન કરવાનો છે અને એક્ઝામમાં યુનિવર્સિટી એક્ઝામિનેશનની અંદર ઉપયોગી છે. ઓકે, નાઉ લેટ અસ ટોક અબાઉટ ધ નેક્સ્ટ સ્ટોરી લાઇન. મેક હાઈ while the sun shines. એટલે કે જ્યારે માણસ છે ને એટલે કે શું કરે છે, ત્યારે જ્યારે સૂર્ય તડકો હોય છે ત્યારે જ આપણે છે એ હંમેશા તૈયાર રહેવું જોઈએ. મતલબ એક ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે કે આપણે હંમેશા છે એ સાચા સમયે તૈયાર રહેવું જોઈએ. ફાર્મર્સ આર ઓલમોસ્ટ ટોટલી ડિપેન્ડેડ અપોન ધ વેધર. આપણને ખબર છે ખેડૂતો છે એ બધા જ છે એ એન્વાયરમેન્ટલ ઉપર ડિપેન્ડેડ છે, હવામાન ખાતા ઉપર. તો કે યસ, બટ વેધર ઇઝ અ મોસ્ટ અનસર્ટેન ફેક્ટર. આપણને ખબર છે કે વેધર છે એ હવામાન છે એ કંઈક કમ્પ્લીટલી એવું તો રહેવાનું નથી જેવું હવામાન ખાતાવાળા યા જે વેધર ડિપાર્ટમેન્ટ છે, સમજાય, મેટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એ કહેશે તો એવું તો 100% તો રહેતું છે નહીં. ઉનાળામાં પણ ક્યારેક વરસાદ આવતો હોય છે, શિયાળામાં પણ વરસાદ આવે છે, રેઇનફોલ થાય છે. તો કે યસ. એન્ડ અ વાઇઝ ફાર્મર હેઝ ધેરફોર ટુ મેક ધ મોસ્ટ ઓફ હિઝ ઓપોર્ચ્યુનિટીઝ. અને એની માટે તો ઓપોર્ચ્યુનિટી પણ સામે એટલી જ જોવા મળે છે જે તે સમયની અંદર. હાઈ મેકિંગ રિક્વાયર્સ બ્રાઇટ સનશાઇન્સ એન્ડ હી ઇઝ easily destroyed by the adverse weather like a rain or fog. જે લણણી કરવાની વાત છે ને એ ક્યારે કરવામાં આવે છે, રોપણી કરવાની, તો એ છે એ જ્યારે સૂર્યપ્રકાશ છે એ ફૂલ હોય ત્યારે ત્યારે છે એની ઉપર ડિપેન્ડેડ છે ફાર્મર છે તે. તો કે યસ. અને એના કારણે છે એ શું કરે છે, તો પોતાનું જે રેઇની સિઝન અથવા ફોગ સિઝન છે એટલે કે જે ભેજવાળું વાતાવરણ છે એ અથવા જે સમર સિઝન છે તેની અંદર એને ચાન્સ અલગ અલગ જોવા મળે છે. ઓકે, તો એ પણ અહીંયા જરૂરી છે. એન્ડ નેક્સ્ટ વાત કરીએ. સો ફાર્મર હેઝ ટુ પુટ એવરી મુવમેન્ટ ઓન ધ સની ડેઝ ટુ ઓલમોસ્ટ યુઝ ઇન ઓર્ડર ટુ ડ્રાય ધ હાઈ. એટલે કે ફાર્મર છે એ શું કરે છે, તો હંમેશા લણણી કરવા માટે તૈયાર રહે છે જ્યારે સમર હોય છે ત્યારે રોપણી કરવામાં. વન્સ હી લેટ્સ ધ રાઇટ ઓપોર્ચ્યુનિટી સ્લીપ્સ. જો એની પાસે આ રોપણી કરવાનો સાચો સમય વયો જશે તો હી વિલ હેવ ટુ વેઇટ ફોર અ વોલ યર. તો એને આખું વર્ષ રાહ જોવી પડશે, એટલે કે નેક્સ્ટ યર છે ત્યારે એને છે એ ફરીવાર છે એ રોપણી કરી શકશે. બિફોર ધ એક્વાપોલિશિંગ હિઝ ટાસ્ક. પોતે જે આ કામ કરે એ પહેલા. લાઇકવાઇઝ every man must seize the opportunity when it comes for whatever he wants to do. જ્યારે એને જે કામ કરવાનું હોય ત્યારે એ ઓપોર્ચ્યુનિટી મળી હોય તો એ ટાઈમે એ કામ કરી દેવું જોઈએ. ઓકે, નહીતર છે પછી ફરીવાર એ તક એ ઓપોર્ચ્યુનિટી તમને ફરીવાર મળતી હોતી નથી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો આઈડિયલનેસ એન્ડ postponement of postponement of work can result only in delay and defeat. જો તમે આઈડિયલનેસ નહીં હોય તમારી પાસે, જો પોસ્ટપોન્ડેટ કરતા રહેશો કોઈ પણ વસ્તુ છે એને કાલે કરીશ તો તમારી છે એ તો કે તમે હાર નિશ્ચિત છે તમારી. તો કે યસ, ધ ટ્રુથ ઓફ ધ proverb is best born out by those who wasted their youth only to repent in old age for the missed opportunities. તમે સાંભળ્યું હશે કે ઘણા વૃદ્ધ વ્યક્તિઓ છે એ કહેતા હોય છે કે મેં જે લાસ્ટ ઓપોર્ચ્યુનિટી હતી તેને તે આમ કરી લીધો હોત તો આ દિવસે મારો આવો જોબ મળેલી હોત યા આ ફિલ્ડની અંદર હું આ વ્યક્તિ બનેલો હોત. તો આવી બધી જે ઓપોર્ચ્યુનિટી છે એને કેચ કરવી જરૂરી છે રાઈટ ટાઈમે. Now let us talk about the third story, that time and tide wait for no man.
સમય અને જે ટાઈડ છે, મતલબ જે ભરતી અને ઓટ આવે છે, ભરતી છે, એ કોઈ દિવસ માણસની રાહ જોતી નથી. Okay, so this is the next third storyline is that time and tide no wait for no man. The literal meaning of the proverb is quite clear. The flow of time is ceaseless. જે ટાઈમ છે ને એ એક ફ્લો ચાલે છે એનો, એને કોઈ રોકી શકતું નથી. The past is gone forever. જે ભૂતકાળની અંદર ચાલ્યું ગયું છે એ કોઈ વાર પાછું આવતું નથી. Similarly, tides are at nobody's command. જે ભરતી આવે છે એ પણ કોઈ કમાન્ડ ઉપર હોતી નથી, મતલબ કોઈના ઓર્ડર ઉપર નથી આવતી કે ચલો અત્યારે ભરતી આવશે તો આવી જાય, એવું હોતું નથી. એ પણ એને ચોક્કસ પરફેક્ટ જે કરેક્ટ ટાઈમ છે ત્યારે આવે છે. They come and go and no one has the power to stop them. અને જ્યારે આવે છે તો તેને કોઈ પણ રોકી પણ શકતું નથી. The significance of the proverb lies is making us aware to being ever alert and prepared to seize a good opportunity. તો આપણે છે એ શું કરવું જોઈએ? તો આપણે છે એ ઓપોર્ચ્યુનિટી માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. તો કે યસ, અને એ ઓપોર્ચ્યુનિટીને કેચ કરી લેવી જોઈએ એ રાઈટ ટાઈમે. ઓકે, તો એ પણ અહીંયા જણાવે છે આપણને that may come our opportunities are fleeting and once missed may never come again. Otherwise human life is pitiful, short, and one may not be able to catch in one's lifetime even a fraction of what one may like to. જે આ ઓપોર્ચ્યુનિટી છે એ જો તમે એકવાર મિસ કરી જશો તો બીજી વાર ક્યારેય લાઈફમાં આવતી નથી, અને આ લાઈફ છે તેની અંદર એ ફરીવાર તમે ક્યારેય એને કેચ કરી શકતા નથી, અને આ લાઈફની અંદર ફરીવાર આ ક્યારેય છે એ નાના નાના ટુકડાની અંદર પણ તમને ક્યાંક જોવા મળતી હોય છે આ ઓપોર્ચ્યુનિટી. તો કે યસ, we shall therefore never defer till tomorrow what can be done today. જે આજે થઈ શકતું હોય ને એને કાલ ઉપર ક્યારેય ના છોડવું જોઈએ, એવું કે છે આપણે. તો કે યસ, ટાઈમ ઓન લોસ્ટ ઇઝ લોસ્ટ ફોર એવર. જો સમય ગુમાવશો તો એ હંમેશા માટે સમય ગુમાવી દેશો બધું જ. any slacking of effort or postponement of work with cause irreparable harm. જો તમે પોસ્ટપોન્ડ કરશો કોઈ પણ વર્ક છે અને કાલે કરીશ એમ, તો તમને છે એનું નુકસાન થવાનું છે. Every moment is a precious and we must put it in its maximum use. બધી જ જે ક્ષણો છે ને એ આપણી માટે મહત્વની છે, ઉપયોગી છે, અને આપણે એની માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. એન્ડ નેક્સ્ટ વાત કરીએ તો ઇટ ઇઝ લાઇક અ વાઇસ, અને આ છે હંમેશા આપણી માટે ઉપયોગી છે. ઇન્વેસ્ટ ઓફ વન્સ લિમિટેડ કેપિટલ ઇન ઓર્ડર ટુ ડિરાઈવ ધ મેક્સિમમ પ્રોફિટ. આપણે નાનું એવું રોકાણ આજનું છે એ તો કે આપણને મોટો આ છે એ તો કે પ્રોફિટ આપે છે આગળ જઈને. ઓકે, ચાલો મંટો. Now let us talk about the next storyline is that where there is a will there is a way. એટલે કે જ્યાં રા ત્યાં તમારી ચા. ઓકે, સોરી, જ્યાં ચા તમારી ત્યાં રા, એટલે કે જેવું ઈચ્છો તેવું કરો તમે લાઈફની અંદર. તો કે યસ, how often do we blame things on others. આપણે હંમેશા છે અવારનવાર એવું કરતા હોઈએ આવતા છીએ કે આપણે બીજા ઉપર છોડી દઈએ છીએ બધી વસ્તુ છે તેને. How often do we attribute wrong results and lack of achievement to circumstances beyond control. આપણે જે અવારનવાર એવું પણ કરતા હોઈએ છીએ કે ખોટા રિઝલ્ટ માટે, ખોટા જે અચીવમેન્ટ આપણને નથી મળી એની માટે આપણે કોઈ કંટ્રોલ આપણો હોતો નથી. મતલબ જે આપણે કોઈ સર્કમસ્ટેન્સીસ એવા ક્રિએટ થાય છે લાઈફની અંદર, તો એનો આપણો કોઈ જ કંટ્રોલ નથી. ટુ ફેટ નો પ્રોવિડન્સ. આપણી પાસે એની પાસે કોઈ જ ગુસ્સો કરવા માટે કે કોઈ જ એની માટે કોઈ આપણું પ્રોવિડન્સ માટે આપણે કોઈ એનો વિરોધ કરી શકતા નથી. એની રોંગ ડુઈંગ, any act of carelessness or irresponsibilities is sought to be shown as the outcome of known or unknown external causes. તમને ખબર હશે કે જ્યારે કોઈ પણ વસ્તુ ખોટી થાય છે ત્યારે તો
તો તમારી કેરલેસનેસ, તમારી બેકાળજી, બેજવાબદારી, જેના કારણે તમને આવા બહારના રીઝનના કારણે તમને આવું જોવા મળે છે. All this leads to the formation of a particular type of temperament and character which enables us to disown all responsibility for whatever happens. હવે આવા સમયે જ્યારે જે પ્રોબ્લેમ સર્કમસ્ટેન્સીસ ક્રિએટ થયા છે, તો એ સર્કમસ્ટેન્સીસની અંદર તમારે સૌથી પહેલા ટેમ્પરામેન્ટ અચીવ કરવાનું છે. આપણને ખબર છે ને, બેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો લાઈક MS ધોની. ઓકે, તો આ બેસ્ટ એક્ઝામ્પલ છે ટેમ્પરામેન્ટ માટેના. સમજાય, એને તમે જીવન ચરિત્ર વાંચો, એને જે ઓટોબાયોગ્રાફી છે, સમજાય કેવી, મતલબ તમે આમ કહી શકો કે કેટલી ધીરજ છે, એટલા બધા સર્કમસ્ટેન્સીસ આવેલા છે છતાં પણ. તો આવી જ રીતના આપણે વાત કરીએ છીએ અહીંયા કે લાઈફની અંદર છે એ સર્કમસ્ટેન્સીસ એવા ક્રિએટ થાય છે કે જેનાથી તમે દુઃખી થાવ છો, પણ હાર માનવાની નથી. ફર્સ્ટ સ્ટેપ છે ટેમ્પરામેન્ટ. તમારે ઊભું રહેવાનું છે. ઓકે, તો કે યસ, અને એ ટેમ્પરામેન્ટ હશે તો જ તમે એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકશો. ઇન ફેક્ટ it is all too easy to add to convenience and seek action involving hard work and personal discomfortment. તમે છે એ શું થાય છે તો કે કન્વીનિયન્સ તમે નહીં હોય આવા સમયની અંદર, જો તમે ઇઝીલી નહીં વર્ક કરી શકો, અને શ્રિંક એક્શન ઇન્વોલ્વિંગ હાર્ડ વર્ક એન્ડ પર્સનલ ડિસ્કમ્ફર્ટમેન્ટ, તમે જ્યારે તમને સારું વ્યવસ્થા અગવડતા હશે, એ અગવડતાની અંદર તમે જો હાર્ડવર્ક કર્યા રાખશો ત્યારે તો તમને સારા રિઝલ્ટ મળશે. ઇટ ઇઝ ફોર ધીસ રીઝન that young people ought to be told from their early days that a strong will is the greatest guarantee of success. મતલબ જેટલા તમે યંગ હશો અને તમારું જે ગોલ સેટ કરશો, તમારી જે વિલ છે એને સેટ કરશો, તો તમને સારું ફળ મળશે. તો કે યસ, all difficulties melt away before a powerful determinations. તમે જો મોટામાં મોટી ડિફિકલ્ટી હોય ને, પાવરફુલ ડિટર્મિનેશન હોય તમારી પાસે, તો તમે ઇઝીલી તેને ટેકલ કરી શકો છો. ઇસ્યુ છે એને, પ્રોબ્લેમ છે તેને. We have only to remember the achievements of great men and women to know how even those day things that may look like a being impossible can be made possible. હવે તમને ખબર હશે કે એવા છે એ ઘણા બધા કિસ્સાઓ છે જે તમે ઇમ્પોસિબલ વસ્તુ છે એને તમે, એટલે કે જે મહાન વ્યક્તિઓ છે, ગ્રેટ પર્સન્સ છે, ગ્રેટ પર્સનાલિટીઝ છે, તેમને ઓવરકમ કરેલા છે. તો કે યસ, પ્રોવાઇડેડ ધ નેસેસરી વિલ ઇઝ ધેર. અને જેમની પાસે છે એ પોતાનું જે વિલ હતું, ડ્રીમ હતું, એમ હતો, ગોલ હતો, તેને પૂરું કરેલું છે આવા સર્કમસ્ટેન્સીસની અંદર પણ. તો આ પણ આપણને લાઈફમાં શીખવા મળે છે. If winter comes, can spring be far behind? એટલે કે જો શિયાળો આવશે તો એનો મતલબ છે પાછળ પાછળ વસંત ઋતુ પણ આવશે. એટલે કે લાઈફને રિલેટેડ કરે છે. તમારી લાઈફની અંદર સેડનેસ છે એ આવે છે તો એનો મતલબ હેપીનેસ પણ પાછળ જોવા મળશે જ. The arrival of a winter brings is a sense of desolations and blankness of atmosphere. જે રિલેટેડ કરે છે આપણા આ એટમોસ્ફિયર સાથે, આપણા જે પ્રોસ છે તેને. Cold winds pierce the body and send a chill down one's spine. આપણને ખબર છે કે આ જે ઠંડો જે વાતાવરણ છે, ઠંડો પવન છે, જે આપણને ઠંડી પાડી દે છે આપણી બોડી છે તેને. Increasing spell of cold instills a sense of numbness. જે આપણી જે સેન્સ છે, આપણે જે થોટ્સ છે એને શું કરી શકે છે, એને પણ છે એ તો કે ઘટાડી શકે છે. સેન્સ ઓફ નમ્બનેસ નો મતલબ અહીંયા છે એ એક એંગલથી એ આપણને રિલેટ કરે છે. તો કે યસ, ધ ચીયરફુલ વાર્મથ lives in the body and the good earth. અને જે વિન્ટર છે એ આખી જે બોડી, આપણી બોડી છે એને તો કોલ્ડ કરે જ છે, પણ સાથે અર્થ છે એને પણ શું કરે છે, સારી બનાવે છે. લીફલેસ branches pause of desolations and thick mist strangles sunlight. અને એ સમય શું થાય છે તો જે લીફલેસ બ્રાન્ચ છે એકદમ ખરી પડે છે, મતલબ પાનખર આવી જાય છે વિન્ટરની અંદર, અને જે એની મિસ્ટ ઓફ સ્ટ્રેંગલ સનલાઇટ, તે એની સૂર્યની રાહ જોવે છે, તેની જે બ્રાન્ચીસ છે તે. નેચર વિયર્સ અ ફોર નેચર ફિયર ફોર યુ લુક.
અને નેચર છે એકદમ છે એ કેવું થઈ જાય છે, ખરાબ જોવા, સોરી, નેચર છે એ સારું દેખાય છે બટ જે એના એટમોસ્ફિયર છે એ ખરાબ થઈ જાય છે. However, such a gloominess and desolations do not continue forever. એટલે એવો મતલબ એવો નથી કે આવું હંમેશા માટે રહેવાનું છે, એટલે કે લાઈફની સાથે પણ આવું જ છે કે એવું નથી કે ચલો આજે તમારે કોઈ દુઃખ છે, તમારે કોઈ સર્કમસ્ટેન્સીસ ખરાબ છે તો એ લાઈફ ટાઈમ રહેવાના છે, એવું તો છે નહીં. ઓકે, તો એની અંદર પણ છે એ આગળ જોવા મળે છે, આપણને હેપીનેસ જોવા મળશે, તો કે યસ અત્યારે સેડનેસ છે તો ઓકે, ઇટ્સ ઓકે, પણ આ પણ ટાઈમ નીકળી જવાનો છે. વિન્ટર ઇઝ ફોલોવડ બાય spring, which stand for growth, freshness, absorbed the gay abandon of the earth. અને આ વિન્ટર છે એ શું કરે છે તો ફ્રેશનેસ આપે છે, ગ્રોથ આપે છે જે અર્થ છે તેને. મેન એન્ડ ધ અર્થ ફીલ રિસર્ફિસ્ટેડ. માણસ અને દુનિયા છે એ શું કરે છે, ફરીવાર છે એ આખું સરફેસ ક્રિએટ થાય છે, એટલે કે બરફ જે કોલ્ડ સિઝન્સ છે ત્યારે. This cycle of nature finds its veritable reflection in a human life. જે માણસની હ્યુમન લાઈફ છે એની સાથે આ રિલેટ કરી શકાય છે. Suffering and misfortune may tell hard upon one's life. અને એ સમય આપણે જે સફરિંગ કરીએ છીએ કોલ્ડ સિઝનમાં અને મિસફોર્ચ્યુન રહીએ છીએ તે આપણી લાઈફનો એક પાર્ટ છે. Often they are a test of a man's endurance power. અને એ છે એ માણસની જે એન્ડ્યોરન્સનો પાવર છે, એટલે કે જેટલી રાહ જોવાની ક્ષમતા છે, જે સંયમ રાખવાની, એનો ટેસ્ટ હોય છે, તો કે યસ. બટ ધ ટેસ્ટ ઓફ અ સચ હાર્ડ. અને આ ટેસ્ટ છે એ કેવો છે, એકદમ હાર્ડ છે, મતલબ આ જે છે તમારી એક પરીક્ષા છે, એની સામે તમારે ટક્કર આપવાની છે, એ પરીક્ષા એક્ઝામ છે તમારી, એમ માનવાનું છે. લાઈફની અંદર જે બેડ સમય છે એને. Gained happiness is absence. Cool wind offer a lying touch of the hearts prepared to indescribable and everlasting. અને એ સમયે જે તમારે જે કોલ્ડ સિઝન છે, મતલબ જે બેડ ટાઈમ્સ છે તેને તમે જો સારી રીતના જીવી શક્યા હશો તો તમારું જે સ્પ્રિંગ છે એ તમારી માટે રાહ જોવે છે, એટલે કે જે તમારું જે ફ્યુચર છે એ ગુડ ફ્યુચર તમારી માટે તૈયાર છે, એની સામે તૈયાર રહેવાનું તમને એટલી સક્ષમતા આપે છે, તો કે યસ. Here we completed our video lecture. Then after we will meet in the next video.